નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષા માટે ભાષા વિભાગમાં જે ફકરાઓ પૂછાય છે તેમાં આપણે ફકરા 1 થી 5 નો અભ્યાસ કર્યો છે. હજી આપણે ફકરા 6 નો અભ્યાસ કરવાના છે. મિત્રો, ખાસ અગાઉ પણ મેં વાત કરી હતી એ પ્રમાણે જ્યારે પણ પરીક્ષાની અંદર તમે જ્યારે ફકરાના પ્રશ્નનો જવાબ આપવાનો હોય ત્યારે ફકરો પહેલા સમજણપૂર્વક વાંચવાનો છે. તો અહીંયા આપણે ફકરો સમજણપૂર્વક વાંચીશું. એક જ જેવા કામ કરતા કરતા આપણે ક્યારેક કંટાળી જઈએ છીએ. આનાથી આપણી કાર્યક્ષમતામાં કમી થાય છે. એટલે મિત્રો, ફકરો જ્યારે વાંચતા હોય ત્યારે સમજવાનું કે આપણે એક સરખા જેવા કામ કરતા હોય ત્યારે આપણને કંટાળો આવે છે અને એનાથી આપણી કાર્યક્ષમતામાં કમી એટલે કે ઉણપ આવે છે. આથી આપણે મનોરંજન દ્વારા પોતાને તરોતાજા કરવું જોઈએ. એટલે આપણે મનોરંજન એટલે મશક દ્વારા પોતાને તરોતાજા કરવું જોઈએ, જેથી આપણે પોતાનું કામ તેજ ક્ષમતા અને ઉત્સાહથી પુનઃ આરંભ કરી શકીએ. એટલે જે મનોરંજન દ્વારા આપણે તાજા થઈએ તો આપણે આપણું કામ છે ફરીથી એટલા ઉત્સાહથી આરંભ કરી શકીએ છીએ. માનસિક તાણ અથવા ચિંતા આપણા સ્વાસ્થ્યના શત્રુ છે. સ્વાસ્થ્યના શત્રુ એટલે દુશ્મન છે. હસવું બિનજરૂરી માનસિક તાણ અથવા ચિંતાને દૂર કરવાની સૌથી સારી દવા છે. મિત્રો, હાસ્ય છે એ બિનજરૂરી માનસિક તાણ અને ચિંતાને દૂર કરવાની સૌથી સારી દવા છે. આપણે પોતાની માનસિક તાણને કમ એટલે કે ઓછી કરવા માટે બગીચાઓ, સંગ્રહાલય, વનો વગેરેમાં જઈ શકીએ છીએ. શારીરિક કસરત કરવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી રમતો રમવી. મિત્રો, આ રીતે પરીક્ષાની અંદર વ્યવસ્થિત રીતે તમે જ્યારે ફકરાનું સમજણપૂર્વક વાંચન કરશો તો તમને પ્રશ્નોના જવાબ સરળતાથી આવડશે. આપણે પ્રશ્ન 1 જોઈએ. મિત્રો, આપણે ખાલી જગ્યા જેવા કામ કરતા કરતા કંટાળી જઈએ છીએ. અહીંયા પ્રશ્ન છે, આપણે ખાલી જગ્યા જેવા કામ કરતા કરતા કંટાળી જઈએ છીએ. કેવા કામ? જુદા જુદા, સમાન એટલે કે સરખા, વિભિન્ન કે અલગ. તો આપણે પહેલી લીટીમાં જોયું કે એક જ જેવા કામ કરતા કરતા એટલે કે કેવા? એક જેવા એટલે કે સમાન. તો આપણો આનો સાચો જવાબ આવશે સમાન જેવા એટલે કે સરખા કામ કરતા કરતા આપણે કંટાળી જઈએ છીએ. પ્રશ્ન 2 જોઈએ. મિત્રો, પ્રશ્ન 2 છે, કંઈક મનોરંજન કર્યા પછી આપણે પોતાનું કામ ખાલી જગ્યા કરી શકીએ છીએ. આપણે મનોરંજન કર્યા પછી આપણે પોતાનું કામ શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ, બંધ કરીએ છીએ કે પુનઃ આરંભ કરીએ છીએ. આપણે મનોરંજન દ્વારા પોતાને તરોતાજા કરવું જોઈએ, જેથી આપણે પોતાનું કામ તેજ ક્ષમતા અને ઉત્સાહથી પુનઃ આરંભ કરીએ છીએ એટલે કે ફરીથી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 3 જોઈએ. મિત્રો, પ્રશ્ન 3 છે, હસવું આપણને ખાલી જગ્યા દૂર કરવા મદદ કરે છે. હસવું છે આપણને શું દૂર કરવા માટે મદદ કરે છે? ફક્ત આનુવંશિક બીમારીઓ, બિનજરૂરી માનસિક તાણ, ફક્ત અનિયોજિત સમસ્યાઓ કે વિષાણુ જનિત રોગ? અહીં આપણે હસવું છે, હસવું બિનજરૂરી માનસિક તાણ અથવા ચિંતાને દૂર કરવાની સૌથી સારી દવા છે. તો સાચો જવાબ આવશે બિનજરૂરી માનસિક તાણ. પ્રશ્ન 4 જોઈએ. મિત્રો, પ્રશ્ન 4 છે, પુનઃ આરંભ નો અર્થ ખાલી જગ્યા છે. પુનઃ એટલે કે ફરીથી. તો સાચો જવાબ શું થશે? પાછું લેવું, ફરીથી શરૂ કરવું, સમાપ્ત કરવું કે રોકી લેવું? તો સાચો જવાબ થશે ફરીથી શરૂ કરવું. હવે પ્રશ્ન 5, છેલ્લો પ્રશ્ન. મિત્રો, પ્રશ્ન 5 છે, ક્ષમતા ખાલી જગ્યાનો વિરોધી છે. એટલે ક્ષમતા કોનો વિરોધી છે? અણીદાર એટલે ધારદારનો, દક્ષતાપૂર્વક, અક્ષમતા કે ભાવપૂર્વક? ક્ષમતાનો વિરોધી શબ્દ શું થશે? અક્ષમતા. મિત્રો, આ રીતે પરીક્ષાની અંદર 5 પ્રશ્નો આપ સરળતાથી ક્લિયર કરી શકો. સમજણપૂર્વક ફકરાનું વાંચન કરેલું હશે તો આપ શાંતિથી જવાબ લખી શકશો. મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ પર પ્રાપ્ત થશે. તો પરીક્ષા સુધી તમામ વિડીયો મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. અત્યારે આપણે ફકરા 6 ની ચર્ચા કરી, હવે ફકરા 7 ની અંદર આપણે મળવાના છીએ.